ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCET જે એક્ઝામિનેશન હવે 2026માં લેવાની છે, જેમાં ડિપ્લોમાથી ડિગ્રીમાં વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે, જેમાં સંપૂર્ણ એડમિશન DDCETના માર્કના આધારે જ થતું હોય છે. છેલ્લા 2 વર્ષથી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઓનલાઈન કોર્સ લોન્ચ કરેલો છે. સાથે સાથે આપણી ગયા વર્ષે માર્કેટમાં ગુજરાતી મીડિયમની બુક પણ આવી ગઈ, જેની ઘણી બધી કોપી સેલ થઈ, અને એ મોટિવેશનના આધારે આ વર્ષે ફરીથી આપણી એની ઇંગ્લિશ મીડિયમની કોપી નજીકના ભવિષ્યમાં જ આવી રહી છે. કામ ચાલુ થઈ ગયું છે. ગયા વર્ષે પણ ઘણા બધા પેરેન્ટ્સની રિક્વેસ્ટ આવી હતી, પહેલા વર્ષે પણ ઘણા બધા પેરેન્ટ્સની રિક્વેસ્ટ આવી હતી, અને એ રિક્વેસ્ટના આધારે આ વર્ષે આપણે ગાંધીનગરની અંદર DDCET 2026 માટે ઓફલાઈન બેચ લોન્ચ કરી રહ્યા છીએ. અને એમાં લિમિટેડ એડમિશન્સ જ આપણે લેવાના છે, કેમ કે જે આપણે ક્લાસરૂમમાં કરાવવાના છે ક્લાસરૂમની કેપેસિટી લિમિટેડ છે. તો આજના વિડીયોની અંદર આપણે આપણો જે DDCET ઓફલાઈન બેચ છે એનું જે લોન્ચિંગ છે કરી રહ્યા છીએ. આ વિડીયો ખાસ જોજો, પછી આના રિલેટેડ તમારે કોઈ પણ ડાઉટ હોય, આ બેચની અંદર જોઈન્ટ થવું હોય તો તમને તમામ માહિતી માટે કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા જો તમારે અમારા ઓનલાઈન કોર્સમાં જોડાવવું છે, ઘરે બેઠા બેઠા ભણવું છે, તો એનો સરસ મજાનો ડિટેલ વિડીયો આપણે બનાવેલો છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે જોઈ લેજો અને તમે ઓનલાઈન બેચમાં પણ જોડાઈ શકો છો. ઓનલાઈન બેચ અને ઓફલાઈન બેચની અંદર ભણાવનારા ટીચરો સેમ છે, જે ભણાવવાનું કન્ટેન્ટ છે એ પણ સેમ છે, પણ પેલામાં ઓનલાઈન છે ને પેલામાં ઓફલાઈન તમે અમારી સામે બેસીને ભણશો અને ટેસ્ટ તમે અમારી સામે બેસીને લઈશું. હવે જે ઓફલાઈન બેચ છે એની તમામ માહિતી હું આપી દઉં તો સૌથી પહેલી વાત હું ફીસથી જ કરીશ. તો જે આપણી ઓફલાઈન બેચ છે એની ફીસ છે ટોટલ બધા જ સબ્જેક્ટની એક્ઝામ સુધીની 15,000 રૂપિયા. આ ફીસ પર મંથ નથી, પર સબ્જેક્ટ નથી, ટોટલ આખો સિલેબસ અને એક્ઝામ સુધી. એક્ઝામ તમારી એપ્રિલ 2026ના મિડમાં આવશે. હજી ડેટ આવી નથી, થોડાક ટાઈમમાં ડેટ પણ આવી જશે. લેક્ચર હશે, લાઈવ લેક્ચર જ હશે બધા, અમે ત્યાં ભણાવીશું. સ્માર્ટ બોર્ડરૂમ વાળા ક્લાસરૂમ છે, એસી વાળા ક્લાસરૂમ છે, મતલબ બધા ડિજિટલ ફેસિલિટી વાળા ક્લાસરૂમ છે. આપણા જ ક્લાસરૂમ છે, ત્યાં જ લાઈવ લેક્ચર થશે. લેક્ચરની પછી જે તમારી ટેસ્ટ હોય છે એ પણ ટેસ્ટ ત્યાં જ તમારી લેવામાં આવશે, OMR બેઝ જ લેવામાં આવશે. એડ્રેસ છે આપણું સેક્ટર 3 ગાંધીનગર. તમે આ નંબર પર મેસેજ કરશો એટલે તમને ફૂલ એડ્રેસ આપી દેવામાં આવશે અને મળવાનો ટાઈમ પણ આપવામાં આવશે, કેમ કે રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે મળવા આવવું પડશે. હવે આ જે બેચ છે આપણે સેટરડે સન્ડે વીકેન્ડ રાખી છે. હવે આ બેચ રાખવાના ઘણા બધા રીઝન્સ હતા કે ગાંધીનગરના વિદ્યાર્થીઓ તો આવી શકે, અમદાવાદથી કોઈ વિદ્યાર્થીને ઓફલાઈન આવવું હોય તો પણ આવી શકે, અને ગાંધીનગરની આજુબાજુના જેટલા પણ એરિયા છે ત્યાંથી પણ કોઈ વિદ્યાર્થીઓને ઓફલાઈન આવવું હોય તો આવી શકે. સેટરડે સન્ડે મોર્નિંગના સેશન હશે, આપણે 9 કે 10 વાગ્યા જેવા સેશન ચાલુ કરીશું. 2 કલાકના સેશન્સ હશે, ઓફલાઈન પ્યોર સેશન હશે. ટાઈમ આપણે આખા વર્ષમાં ક્યારેય નહીં બદલીએ, જેથી વિદ્યાર્થીઓને એક સેમ ટાઈમમાં મજા આવે. હવે આજે 2 કલાકના ઘણી બધી જગ્યાએ 4 દિવસ લેક્ચર્સ લેવામાં આવતા હોય છે 1 કલાકના. તો તમે લોજિક વિચારો, અમે 2 કલાક 2 દિવસ લઈએ તો એ 4 દિવસ જેટલું જ કામ થઈ ગયું. જ્યારે આપણે ટેસ્ટ લેવાની હશે ત્યારે અલગથી તમને બેસાડીશું અને અલગથી બેસાડીને તમારી અહીંયા ટેસ્ટ લેવામાં આવશે. એટલે ટેસ્ટનું પ્લાનર આ 2 કલાક સિવાય ચાલશે. 2 કલાક તમારું સરસ રીતે ભણવાનું જ ચાલશે. પ્લાનર કેવી રીતે ચાલશે, કયા સબ્જેક્ટ હશે, તમે બેચમાં જોડાશો એટલે તમને બધી માહિતી એમાં મળવાની છે. ઓગસ્ટ 2025 થી આપણે આ બેચ ચાલુ કરી દઈ રહ્યા છીએ. આના રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. ઓલરેડી ઘણા બધા રજીસ્ટ્રેશન અમારા થઈ ગયા છે, કેમ કે જે ગાંધીનગર ઓફલાઈનમાં આવતા હોય તો એને તો રજીસ્ટ્રેશન કરાવી દીધું હોય. રજીસ્ટ્રેશનની ફીસ આપણે 1,000 રૂપીસ રાખી છે. તમે 1,000 રૂપીસ ભરીને આ બેચમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જ્યારે બેચ ચાલુ થશે એના પહેલા વીકમાં તમારે બાકીની ફીસ ભરવાની રહેશે. મતલબ ઓગસ્ટમાં જ્યારે પહેલા વીકમાં બેચ ચાલુ થાય છે તો એ પહેલા વીકમાં તમારી જે રિમેનિંગ ફીસ હશે તમારે ભરવાની હશે. આ ફીસ તમે શીટ બુક કરાવવા માટે ભરી રહ્યા છો. હવે આ નોન રિફંડેબલ ફીસ છે. હવે તમે ધારો કે જો બેચ ચાલુ નથી થતી કોઈ વાર કારણોસર તો રિફંડેબલ છે, પણ જો બેચ ચાલુ થાય છે તો આ નોન રિફંડેબલ ફીસ હોય છે. હવે માની લો કે તમારે આ બેચમાં જોડાવવું છે, તમે અત્યારે દૂર છો, તમારે તમારું સીટ કન્ફર્મ કરી દેવી છે, તો તમારે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે કે DDCETની ઓફલાઈન બેચમાં મારે જોડાવવું છે. તો અમારી ટીમ તમને એક QR કોડ આપશે, એમાં તમે પેમેન્ટ કરી દેશો એટલે તમારું નામ કન્ફર્મ થઈ જશે. જ્યારે ઓગસ્ટના પહેલા વીકમાં પહેલો સેશન હશે એ દિવસે તમને બોલાવી લેવામાં આવશે, પછી બધી જ માહિતી એ જ સેશનમાં તમને ઓફલાઈન આપવામાં આવશે. હવે આની અંદર પણ અમે એક નાનકડી ઓફર આપીએ છીએ. જો તમારું ગ્રુપ છે આખું 5 વિદ્યાર્થીઓનું, 10 વિદ્યાર્થીઓનું, 15 વિદ્યાર્થીઓ જો એક સાથે અમારી સાથે જોડાશો તો તમને આની અંદર 5% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ફીસની ઉપર. પણ એ કેટલાનું ગ્રુપ છે એના ઉપર ડિસિઝન લેવામાં આવશે. તો તમે જેટલા પણ મિત્રો છો એક સાથે આવવા માંગો છો, બરાબર, ઓફલાઈનમાં તમને સરસ રીતે બધી જ વસ્તુની, ઓફલાઈન અલગ વસ્તુ છે, ઓનલાઈન અલગ વસ્તુ છે, રિઝલ્ટ બંનેમાં જનરેટ થતા જ હોય છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ઓફલાઈન ભણવું હોય છે તો આપણે ઓફલાઈનની ફેસિલિટી આપી છે. હવે જે ઓફલાઈનની ફેસિલિટી છે એમાં જે આપણો ઓનલાઈન કોર્સ છે તમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે, બરાબર. એ તમને શેમાં આપવામાં આવશે? ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીએ કોર્સ લઈ લીધો હશે તો એની જે પણ ફીસ હશે એ આ ટોટલ ફીસમાંથી આપણે માઇનસ કરી આપીશું, બરાબર. ધારો કે તમે 1,000 નો કોર્સ લઈ લીધો છે તો તમારે પછી 14,000 રૂપિયા ફીસ ભરવાની રહેશે. 1,000 રૂપીસ ત્યાં અમે તમને લેસ કરી આપીશું.
તો જેટલા પણ વિદ્યાર્થીઓને ડીડી સેટની તૈયારી આ વર્ષે ઓફલાઈન કરવી હોય, વિદ્યાર્થીઓની બહુ બધી રિક્વેસ્ટ ઉપર અમે આ બેચ કરી રહ્યા છીએ, કેમ કે ઓનલાઈનની અંદર જ 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાતા હોય તો ઓફલાઈન માટે ટાઈમ ના રહેતો હોય, પણ બહુ જ રિક્વેસ્ટ હતી, અમારી ટીમની પણ બહુ ઈચ્છા હતી કે એક ઓફલાઈન બેચ કરવી છે. તો એટલા માટે આપણે આ બેચ ઓફલાઈન કરી રહ્યા છીએ. લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ સાથે બેચ છે, વહેલા તે પહેલાના ધોરણે છે. જોડાવવું હોય તો આ જ નંબર પર કોન્ટેક્ટ કરો, વોટ્સઅપ કરજો, ફટાફટ જોડાઈ જજો, કેમ કે એક જ ક્લાસરૂમ છે, કેપેસિટી લિમિટેડ છે. એના પછી અમારી ઈચ્છા હશે તો બી અમે બેસાડી શકીશું નહીં. તો સરસ રીતે ઓફલાઈન ભણવા માટે આવી જાઓ. કંઈ પણ ડાઉટ હોય તો આ નંબર પર પૂછી શકો છો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.